હવામાન વિભાગ તરફથી જે લેટેસ્ટ બુલેટિન જાહેર કરવામાં આવ્યું, તમે મારી બાજુમાં જ આ મેપ જોઈ રહ્યા છો, ગુજરાતનો આ મેપ છે। તમે જુઓ કે આખું ગુજરાત લગભગ મોટા ભાગનો વિસ્તાર કવર થઈ ગયો છે। રેડ, તમે રેડ ઝોનમાં જોઈ રહ્યા છો। એનો મતલબ કે ભારેથી અતિ ભારે વરસાદ, શું સૌરાષ્ટ્ર, શું દક્ષિણ ગુજરાત, શું મધ્ય ગુજરાત, શું ઉત્તર ગુજરાત, ચારે બાજુ ફક્ત રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે। અને હવે સૌરાષ્ટ્રમાં અમરેલીનો સમાવેશ પણ થઈ ગયો છે। પહેલા ફક્ત ભાવનગર બોટાદ સુધી સીમિત હતું, હવે અમરેલી પણ આવી ગયું છે। સાથે સાથે ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી, રાજકોટમાં પણ, સુરેન્દ્રનગરમાં પણ, મોરબીમાં પણ આપવામાં આવી છે। એટલે કે આ આખો સૌરાષ્ટ્રનો વિસ્તાર કે જેમાં તમામ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। અને કેમેરામેનને કહીશ કે ફક્ત એ ઝૂમ આઉટ ગુજરાતનો રેડ મેપ બતાવે આપણે, એટલે દર્શકો એને સમજી શકે આ સૌરાષ્ટ્રનો આખો ઝોન। સાથે સાથે ઉત્તર ગુજરાત તમે જોઈ લો, બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય કે પછી મહેસાણા કે પછી પાટણ, ગાંધીનગર, આખા ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું। અમદાવાદની વાત કરીએ, અમદાવાદમાં પણ રેડ એલર્ટ, આણંદમાં, વડોદરામાં, ભરૂચમાં, નર્મદામાં। પછી તમે નીચે આવો તો સુરતમાં કે પછી વલસાડ કે ડાંગ, નવસારી, તાપી, આ તરફ છોટાઉદેપુર, પંચમહાલ, બધી જગ્યાએ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। અને આ રેડ એલર્ટ આગામી 3 કલાકનું છે। અને તમે જોયું કે ગુજરાતમાં જમાજમ વરસાદ તો વરસી રહ્યો છે અને ઓર તીવ્રતાથી વરસાદ વરસી શકે છે, કારણ કે ધીમે ધીમે સિસ્ટમ આગળ વધી ચૂકી છે। એટલા માટે જ મોટાભાગનો કચ્છનો એરિયા છોડી દો, કચ્છમાં પણ જો કે ત્યાં પણ તમે જોયું કે ત્યાં ઓરેન્જ એલર્ટ છે, એટલે કે વરસાદ તો ત્યાં આવશે। સૌરાષ્ટ્રનો જે બીજો ભાગ બચી ગયો છે, ગીર સોમનાથ હોય કે પોરબંદર હોય કે પછી જુનાગઢ, ત્યાં પણ ઓરેન્જ એલર્ટ તો છે, એટલે ત્યાં તો વરસાદ વરસવાનો છે। બાકી બીજા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે। એટલે અત્યારે તમે જો ઘરે છો તો ઘરે જ રહો, કોઈ કામ વગર બહાર ન નીકળો। સ્થાનિક પ્રશાસન જે પણ સૂચના આપે છે ફક્ત એનું પાલન કરો, પોતાનું અને પોતાના પરિવારને એને સાચવો, સુરક્ષિત રહો, સતર્ક રહો, એ જ જરૂરી છે।